people will teach your life unwanted lessons. We are living a beautiful life. We are blessed. But we are not enough lucky to have gentlemen's every time for our life. જીવન અદ્ભુત બક્ષિસ છે. અરે જલસો કરો, મજા કરો, જીવો. પરમાત્માએ મોકલ્યા છે, એની પરવાનગીથી આવ્યા છે ને એને શક્તિઓ આપી છે જીવવાની, બસ જીવો. પણ આપણું કમનસીબ એ છે કે આપણે જીવવું છે સમાજમાં, અને સમાજમાં તો હજારો માણસ જીવે છે. હવે કોણ કેવું છે, શા માટે છે, એ આવું કેમ કરી રહ્યો છે, એને કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આવું બધું આપણે કેવી રીતે વિચારીએ જ્યારે આટલા બધા માણસો હોય ને બધા આવી રીતે જ કરવાના હોય ને બધાને ખોટી રીતે જીવવાની આદત પડી હોય તો આપણે શું કરીએ? અને એમાં આમાંના કેટલાક લોકો અથડાઈ જાય છે. They are not asking, may I come in, DK, in your life? એ પૂછતા નથી, ડીકે તમારી જિંદગીમાં અમે પ્રવેશીએ ના, એમ આવી જ જાય છે, ઘૂસી જાય છે. આપણને સમજ પડે એ પહેલા ઘૂસી જાય છે. અને પછી એમની પાસે કશું એવું તો છે નહીં કે મારી જિંદગી અદ્ભુત બની જાય, એવું કશું નથી. એ મદદરૂપ નહીં બને. મારી જિંદગીને પાટા ઉપર ચાલતી હશે એને ઉતારી દેશે, ખાડામાં નાખી દેશે, કદાચ ખીણમાં નાખી દેશે. આ લોકોનો સ્વભાવ છે આવો, આવું જ કરશે. શું કરીએ? આવા લોકો ના આવે આપણી જિંદગીમાં, એ આપણું પ્રારબ્ધ. પણ આવી જાય ને તો આ લોકો આપણને નથી શીખવું એવું બધું શીખવાડે. આપણને નથી ગમતું એ કરાવે, આપણે નથી વિચારવું એ દિશામાં વિચાર કરી દે. જિંદગીની ગાડી પાટા ઉપરથી ઉતારી નાખવા માટે આવા લોકો આવે છે, આપણી જિંદગીનું ખેદાન મેદાન કરવા માટે. જાણી જોઈને તો હું આવવા ના દઉં, પણ મારી એટલી બધી શક્તિઓ નથી માણસને ઓળખવાની. એટલે મારી અશક્તિ છે માનવીને ઓળખવાની. અને એવા સંજોગોમાં આવા માણસો આવી જાય છે અને જીવનને એટલા આઘાત આપી જાય છે, એટલા ઘા મારે છે, અને એમાંથી પછી આપણે શીખ્યા કરવાનું હોય છે